નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 શિષ્યવૃત્તિ પરીક્ષા જ્ઞાન સાધના પરીક્ષા 2026માં માનસિક ક્ષમતા કસોટી વિભાગની અંદર સમસંબંધને લગતા જે પરીક્ષામાં પૂછાય તેવા મુદ્દાની સંપૂર્ણ સમજ બાળકો આપણે આ વિડીયોની અંદર મેળવીશું. તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો. સૌપ્રથમ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, હવે આપણે ધોરણ 8ની અંદર જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના તેનો આપણે અભ્યાસ કરીશું. તો બાળકો, આ જે પરીક્ષા ખરી એ ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે હોય છે. જો બાળકો તમે પાસ કરો તો દર વર્ષે 20,000 થી 22,000 રૂપિયા શિષ્યવૃત્તિ તમારા ખાતામાં જમા થાય છે. તે છેક ધોરણ 9 થી 12ના દરેક બાળકોને મળવાપાત્ર હોય છે અને જે પૈસા સીધા વિદ્યાર્થીઓના ખાતામાં જમા થાય છે. તો એની અંદર આપણે અભ્યાસ કરીએ તો સૌપ્રથમ પહેલો અભ્યાસ જેમાં માનસિક ક્ષમતા કસોટી એટલે કે મેટ વિભાગનો આપણે જોઈએ. તેમાં આપણે સૌપ્રથમ પહેલો મુદ્દો જોવાનો છે બાળકો કે સમસંબંધ. તો સમસંબંધ જે મેટ વિભાગમાં આવે છે, MAT મેટ વિભાગની અંદર આવે છે. આ જે પ્રશ્ન ખરા આમાંથી 3-4 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે બાળકો અને એકદમ ઇઝી હોય છે. સમસંબંધો કયા કયાના હોય છે તેનો આપણે જોઈએ. અહીંયા સૂચના આપવામાં આવી છે કે આ વિભાગમાં આપવામાં આવેલા પ્રશ્નોની એક જોડ આપેલી હોય અને તે જોડ જે સંબંધ હોય એવા સંબંધ ધરાવતા અન્ય જોડ બનાવવાની રહે છે. તો બાળકો, આપણે એની અંદર જોઈએ તો કયા કયા સમસંબંધો પૂછવામાં આવે છે. તો અહીંયા તેના મુદ્દા આપ્યા છે: દેશ અને રાજધાની, રાજ્ય પાટનગર, રોગ અને નિયંત્રણ, ઉપકરણ અને ઉપયોગ, ડેરી અને શહેર, સાહિત્ય અને કૃતિ, સમાધિ સ્થળ અને વ્યક્તિ, પાણી અને તેના બચ્ચા, રમત અને રમતનું મેદાન, દેશ અને રાષ્ટ્રીય રમત, કેન્દ્ર શાસિત પ્રદેશ રાજધાની, રાશિ અને તેના એકમો, નદી અને નહેર, શોધ અને શોધક, દેશ અને ચલણી નાણું, વ્યક્તિ અને કામનું સ્તર, કારીગરો અને સાધનો અને છેલ્લો મુદ્દો અગત્યના દિવસો. બાળકો, આમાંથી કોઈ પણ 4 કે 3 પ્રશ્નો પૂછાશે. તેનો આપણે સંપૂર્ણ અભ્યાસ જોઈએ. તો બાળકો, આપણે સમસંબંધ એટલે કે મેટ વિભાગની અંદર જોઈએ તો સમસંબંધની અંદર પહેલો મુદ્દો આપણને આપ્યો છે દેશ અને રાજધાની. એટલે કે એક બાજુ દેશ આપ્યો હોય બાળકોને, એક બાજુ રાજધાની આપી હોય, તો આપણે એનો સંબંધ શું છે તેનો આપણે અભ્યાસ કરીએ બાળકો. તો આપણે અહીંયા જોઈએ દેશ અને રાજધાની 2 ભાગ આપ્યા છે. તો પહેલો મુદ્દો જોઈએ કે ભારત. તો ભારતની રાજધાની શું છે બાળકો? દિલ્હી. બીજો મુદ્દો છે ઓસ્ટ્રેલિયા. તો ઓસ્ટ્રેલિયા છે ખરું, તો એની રાજધાની કેનબરા. એ રીતે ફ્રાન્સ આપ્યું છે, તો બાળકો ફ્રાન્સની રાજધાની પેરિસ. તમને એમ કીધું હોય બાળકો ભારત એટલે ભારતની સામે દિલ્હી. તો એ રીતે તમને એમ કીધું હોય કે ઇટલી, તો ઇટલીની સામે શું આવે બાળકો? અહીંયા જવાબ લખવાનો હોય તો ઇટલીની સામે આવે રોમ. એ રીતે ઇંગ્લેન્ડ, તો ઇંગ્લેન્ડ છે તો ઇંગ્લેન્ડની રાજધાની બાળકો લંડન થશે. એ રીતે રશિયા છે તો રશિયાની રાજધાની મોસ્કો થાય. એ રીતે જાપાન હોય તો જાપાનની રાજધાની ટોક્યો. તો આ એના સમસંબંધો બતાવ્યા છે. ઈરાક છે તો ઈરાકની રાજધાની બગદાદ કહેવામાં આવે છે. એ રીતે આપણે જોઈએ તો બાંગ્લાદેશ નામનું જે દેશ ખરો બાંગ્લાદેશ, તો એની રાજધાની શું છે? ઢાકા. પરીક્ષામાં પૂછાય તમને ભારત દિલ્હી, તો બાંગ્લાદેશ બરાબર શું થાય? તો બાંગ્લાદેશ બરાબર ઢાકા. એ રીતે ભૂટાન, તો ભૂટાનનું થિમ્પુ. એ રીતે પાકિસ્તાન, તો પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ છે. તો આપણે જોઈએ તો શ્રીલંકા, તો શ્રીલંકા જે ખરું તો શ્રીલંકા રાજધાની કોલંબો. એ રીતે ચીન, તો ચીનની રાજધાની શું છે? બેઇજિંગ. એ રીતે નેપાળ, તો નેપાળની રાજધાની છે બાળકો કાઠમંડુ. એ રીતે કેન્યા, તો કેન્યાની રાજધાની છે નેરોબી. એ રીતે તમને થાઈલેન્ડ આપ્યું છે તો થાઈલેન્ડની રાજધાની શું છે બાળકો? બેંકોક. તો આ રીતે ભારતનું દિલ્હી હોય, જેમ ઇટાલી, તો ઇટાલીની રાજધાની શું થાય બાળકો?
રોમ. તો આ રીતે તમને કોઈ પણ વસ્તુ પૂછી શકે. બાળકો, જેમ ભારતનો સમસંબંધ દિલ્હી છે, તો એ રીતે તમને ફ્રાન્સ આપ્યું હોય તો ફ્રાન્સનો સમસંબંધ શું થાય બાળકો? તો અહીંયા જો આપ્યું છે ફ્રાન્સની રાજધાની શું થાય બાળકો? પેરિસ. તો આપણે પેરિસ લખી શકીએ. આ એના સમસંબંધો. આ રીતે તમને પરીક્ષાની અંદર પૂછાય તો બાળકો તમને તેની દેશ અને દેશની રાજધાની તમને આવડવી જોઈએ બાળકો. એ રીતે બાળકો અહીંયા બીજો મુદ્દો આપે છે દેશ અને ચલણ. તો કોઈ પણ દેશ હોય તો દેશનું ચલણ હોય. તો અહીંયા બે ભાગ આપે છે, દેશ અને તેનું ચલણ. તો દાખલા તરીકે ચીન, તો ચીનનું ચલણ છે યુઆન. ઈરાક, તો ઈરાકનું ચલણ છે દિનાર. બાંગ્લાદેશ, તો બાંગ્લાદેશનું ચલણ છે ટકા. એ રીતે જાપાન, તો જાપાનનું ચલણ છે યેન. રશિયા, રશિયાનું ચલણ છે રૂબલ. એ રીતે યુક્રેનનું ચલણ છે પાઉન્ડ. અમેરિકા, તો અમેરિકાનું ચલણ છે ડોલર. એ રીતે તુર્કીનું ચલણ છે લીરા. પાકિસ્તાન, તો પાકિસ્તાનનું ચલણ છે રૂપિયો. એ રીતે જર્મનીનું ચલણ છે માર્ક. અફઘાનિસ્તાન, તો અફઘાનિસ્તાનનું ચલણ છે રૂપિયો. થાઈલેન્ડ, તો થાઈલેન્ડનું ચલણ છે થાઈબાર. ઇટલી, તો ઇટલીનું ચલણ છે યુરો. તો બાળકો, તો એના સમસંબંધ કીધા હોય તો અહીંયા જુઓ ભારત, તો ભારતનું ચલણ છે રૂપિયો. એ રીતે તમને બાળકો એમ પૂછવામાં આવે કે ચીન, તો ચીનના સમસંબંધ શું થાય? તો ચીનનું ચલણ છે યુઆન. શું થાય બાળકો? યુઆન. તો આ એના સમસંબંધો કહેવાય. તો બાળકો પરીક્ષાની અંદર આવા સમસંબંધ પૂછાય ચલણ વિશે, દેશ અને દેશનું ચલણ, તો તમને આવડવું જોઈએ બાળકો. સૌપ્રથમ તો બાળકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને જ્ઞાન સાધના પરીક્ષા જે ખરી તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે મારા યુટ્યુબ ચેનલમાં તમે દરરોજ જોવા મળશે. તો સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાળકો. એ રીતે સમસંબંધની અંદર જોઈએ રાજ્ય અને રાજધાની. તો અહીંયા જો રાજ્ય આપી દીધું છે અને સામે રાજધાની આપી છે. તો અહીંયા જો સમસંબંધની અંદર જો બાળકો ગોવા, તો ગોવાનું રાજ્ય શું છે? પણજી. એ રીતે મણિપુર, તો મણિપુરનું રાજ્ય છે ઇમ્ફાઇલ. એ રીતે પંજાબ, તો પંજાબનું ચંદીગઢ. ઝારખંડ, તો રાંચી. કર્ણાટક, તો બેંગલુરુ. કેરળ, તો તિરુવનંતપુરમ. આ એના શું છે? રાજ્યની સામે રાજધાની આપેલા છે બાળકો. એ રીતે જો ઉત્તરાખંડ, તો ઉત્તરાખંડની રાજધાની આપી છે દહેરાદૂન. ઉત્તર પ્રદેશ, તો ઉત્તર પ્રદેશની રાજધાની બાળકો આપી દીધી છે લખનઉ. એ રીતે અરુણાચલ પ્રદેશ, તો ઈટાનગર. એ રીતે આસામ, તો આસામની રાજધાની છે દિસપુર. આંધ્રપ્રદેશ, તો એની રાજધાની આપવામાં આવી છે અમરાવતી. બિહાર, તો બિહારની રાજધાની પટના. છત્તીસગઢની રાજધાની રાયપુર છે બાળકો. એ રીતે ગુજરાત, તો ગુજરાતનું પાટનગર શું છે? રાજધાની ગાંધીનગર છે. હરિયાણા, તો હરિયાણાનું પાટનગર એટલે કે ચંડીગઢ. હિમાચલ પ્રદેશ, તો એનું રાજધાની શિમલા આપેલી છે. જમ્મુ કાશ્મીર જે રાજ્ય ખરું એની રાજધાની શ્રીનગર આપવામાં આવી છે બાળકો. એ રીતે મધ્યપ્રદેશ, તો એની રાજધાની ભોપાલ આપવામાં આવી છે. એ રીતે મહારાષ્ટ્ર, તો મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ. એ રીતે મેઘાલય, તો મેઘાલયની રાજધાની શિલોંગ આપવામાં આવી છે. એ રીતે મિઝોરમ, તો મિઝોરમની રાજધાની આઇઝોલ છે. નાગાલેન્ડ, તો એની રાજધાની કોહિમા છે. ઓડિશાની રાજધાની ભુવનેશ્વર. એ રીતે પશ્ચિમ બંગાળ, તો એની રાજધાની કલકત્તા આપવામાં આવી છે બાળકો. એ રીતે રાજસ્થાન, તો રાજસ્થાનની રાજધાની જયપુર આપવામાં આવી છે. સિક્કિમ, તો સિક્કિમની રાજધાની ગંગટોક. એ રીતે તમિલનાડુની ચેન્નઈ અને તેલંગાણાની હૈદરાબાદ. દાખલા તરીકે બાળકો તમને એમ કહેવામાં આવે કે ગુજરાત, તો ગુજરાત બરાબર કરીને કીધું હોય કે ગાંધીનગર. તો તમને એમ કહેવામાં આવે કે બિહાર, તો બિહારનું સમસંબંધ શું થશે? તો બિહારનું સમસંબંધ થશે પટના. શું થશે બાળકો? પટના. તો આ એના સમસંબંધો. તો બાળકો તમને પરીક્ષાની અંદર આવા સમસંબંધો પૂછાય તો તમને આવડવા જોઈએ. એકદમ ઇઝી છે. તમે મારો વિડીયો જોશો તો તમને ખરેખર આ 3-4 માર્ક્સના જે પ્રશ્નો પૂછાય છે જ્ઞાન સાધનાની અંદર તમે સરળતાથી લાવી શકશો. તો બાળકો આપણે આજે દેશ અને રાજધાની, દેશ અને ચલણ અને રાજ્ય અને રાજધાનીનો સમસંબંધોનો સંપૂર્ણ આપણે અભ્યાસ કર્યો. તો બાળકો
આવતીકાલે આપણે ફરીથી આ સમયે મળીશું, જેની અંદર પ્રાણી અને બચ્ચા, જથ્થો અને તેના માપન એકમ, કારીગર અને તેના સાધનોનો સંપૂર્ણ આપણે અભ્યાસ કરીશું. આવજો બાળકો.